આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। ઓપરેશન સિંદૂરમાં ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીને બિરદાવવા અને તેમના મનોબળને વધારવા માટે આજે સરહદી જિલ્લા કચ્છના ભુજ ખાતે 325 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી। જ્યુબિલી સર્કલથી શરૂ થયેલી યાત્રા વીડી હાઈસ્કૂલ અને એસટી બસ માર્ગ થઈને હમીરસર તળાવ નજીક મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી। આ યાત્રામાં સુરક્ષા દળોના જવાનો, પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા બાળકોથી લઈને વડીલો સુધી મોટી સંખ્યામાં નાગરિકો હાથમાં ત્રિરંગો લઈને જોડાયા હતા। 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધ દરમિયાન ભુજના રનવેના સમારકામમાં અન્ય વીરાંગનાઓ સાથે વાયુસેનાને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર ભુજના માધાપર ગામના 80 વર્ષીય કાનબાઈ હિરાણી આ ત્રિરંગા યાત્રામાં સૈનિકોનું મનોબળ વધારવા માટે આવ્યા હતા। તેમણે કહ્યું કે આપણા બહાદુર સૈનિકોએ હંમેશા પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશનું રક્ષણ કર્યું છે। हम आज रैली में गया था, तिरंगा फहराया और जोश से बहुत औरत थी, बहुत आदमी था, बहुत थी, सब साथ मिलकर जय भारत माता की जय और भारत माता की जय ऐसा बोलता था। फौजी लोग आप घर बार छोड़ के युद्ध में गया और जीव जोखम में डालकर सब साथ मिलकर देश बचा लिया। આ યાત્રામાં ભાગ લેનારા હિરેનબા ચાવડા કહે છે કે આપણા સૈનિકોએ ત્રિરંગાનું ગૌરવ વધાર્યું છે। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકીઓને ખાત્મો બોલાવ્યો અને તિરંગાની ગૌરવે અપાવ્યું। આ ગૌરવ વધારવા બદલ દેશના હાલ જુદા જુદા શહેરોમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। આજે ભુજ ખાતે સવારે તિરંગા યાત્રા યોજાઈ હતી। આ યાત્રામાં હું પણ સામેલ થયો હતો અને દેશના જવાનોનો જુસ્સો બુલંદ કર્યો હતો। આપણા જવાનો દેશની રક્ષા કાજે સરહદે તૈનાત છે, ત્યારે આ જવાનોને સલામ કરું છું। નાગર મહિલા મંડળના પ્રમુખ બંસરીબહેન ધોળકિયા પણ આ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને જે ગૌરવ અપાયું છે એ ગૌરવને વધારવા ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે આજે તિરંગા રેલીનું આયોજન કરાયું। આપણે નાગરિકો ભારતીય સેના સાથે જ છીએ તેની પ્રતીતિ આ વિરાટ રેલીએ કરાવી આપી। તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને સૈનિકોની બહાદુરીના વખાણ કરતા સૂત્રોચ્ચાર વચ્ચે દેશભક્તિનો અનોખો માહોલ છવાયો હતો। વિવિધ સામાજિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંગઠનોએ માર્ગમાં પુષ્પવૃષ્ટિ કરીને યાત્રાનું સ્વાગત કર્યું હતું। પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે સરહદી વિસ્તારના ગામો બેલા, ખડીર, જનાણ અને કલ્યાણપુરની મુલાકાત લીધી હતી। પોલીસ વડાએ સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓને સહકાર આપવા માટે લોકોને અનુરોધ કર્યો હતો, તેમજ સરહદ પર જાગૃત રહેવા માટે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા, જેમાં અજાણી વ્યક્તિઓ પર નજર રાખવા અને રાત્રે અજાણ્યા વાહનો અંગે સતર્ક રહેવાની સૂચનાઓનો સમાવેશ થાય છે। યુદ્ધની પરિસ્થિતિમાં બચાવ કાર્ય અને લશ્કરને મદદરૂપ થવા અંગેની માહિતી પણ આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્થિતિને જોતા સુરક્ષા એજન્સીઓએ રાપર તાલુકાના 18 ગામ અને ખડીર દ્વીપ સમૂહના વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની મુખ્ય બ્રાન્ચ કેનાલમાં આજથી પાણી વહેતું થયું છે। છેલ્લા 1.5 મહિનાથી સમારકામ માટે બંધ રહેલી કેનાલનું બનાસકાંઠા અને રાપર તાલુકાના રણ વિસ્તાર સહિતના વિસ્તારોમાં રિપેરિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે। સલીમગઢથી આજે સવારે નર્મદાના નીર વહેતા થયા છે। કેનાલમાં પાણી છોડાયા બાદ 3-4 દિવસમાં પાણી પહોંચશે અને 1 સપ્તાહમાં સંપૂર્ણ પ્રવાહ શરૂ થશે। ઉલ્લેખનીય છે કે રાપર શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા માત્ર નર્મદા કેનાલ પર આધારિત છે। હાલમાં રાપર શહેરમાં દર બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। પીવાના પાણી અને ખેડૂતો માટે આવશ્યક નર્મદાના નીર કેનાલમાં વહેતા થતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે। ભચાઉ નજીક ગઈકાલે સાંજે આવેલા 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થયા હતા। ભચાઉથી ઉત્તર પૂર્વ દિશામાં 12 કિલોમીટર દૂર 20 કિલોમીટરની ઊંડાઈએ નર્મદા કેનાલ અને ખારોઈ રોડ વચ્ચેના વિસ્તારમાં મેઘપર નજીક આ આંચકો નોંધાયો હતો। આંચકાની અસર નેર, બંદડી, માધવપુર, માય, મેઘપર, ખારોઈ પંથકમાં વર્તાઈ હતી। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ 12મીએ રાત્રે અંજારથી ઉત્તર પૂર્વ દિશામાં 6 કિલોમીટરના અંતરે 2.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।